જય શ્રી કૃષ્ણ. જીવન જ્યોતમાં આજે આપણે સાંભળીશું ધર્મરાજાની વ્રત કથા અને સૂર્યનારાયણ વ્રતની કથા વાર્તા અને તેમની પૂજન વિધિ. સૂર્યનારાયણ અને ધર્મરાજાનું વ્રત 6 મહિનાનું હોય છે. આ વ્રત મકર સંક્રાંતિથી શરૂ કરવામાં આવે છે. આ વ્રતની પૂજન વિધિમાં કોઈ ઉપવાસ કે એકટાણું કરવામાં આવતું નથી. મકર સંક્રાંતિના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી વ્રત કરવાનો સંકલ્પ કરવો. ધર્મરાજા અને સૂર્યનારાયણનું વ્રત અલગ છે, પરંતુ તેમની પૂજન વિધિ એક સરખી છે. ધર્મરાજાનું વ્રત કરતી વખતે રોજ આ સૂર્યનારાયણ વ્રતની પણ કથા વાર્તા સાંભળવી. આ બંને વ્રત મકર સંક્રાંતિથી શરૂ કરીને 6 મહિના સુધી કરવાનું હોય છે. આ વ્રતની વિધિમાં મકર સંક્રાંતિના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી એક આસન પાથરી તેના પર બેસવું. ત્યાર પછી એક બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરી તેના પર ચોખા વડે સૂર્યનારાયણ ભગવાનની આકૃતિ, એક સ્વસ્તિક અને એક નિસરણી દોરવી. સ્વસ્તિક એ સૌ પ્રથમ દોરવું, કેમ કે તે શુભ મનાય છે અને ભગવાન શ્રી ગણેશની નિશાની છે. વ્રતમાં કોઈ પણ વિઘ્ન ન આવે તે માટે સૌ પ્રથમ સ્વસ્તિક દોરવું. ત્યારબાદ સૂર્યનારાયણ દોરવા. સૂર્યદેવ એ હાજરા હજુર દેવ છે. રોજ તેના દર્શન આપણે કરીએ છીએ. તેથી સૂર્યનારાયણ દેવની આકૃતિ દોરી ત્યાર પછી નિસરણી દોરવી. નિસરણી એટલે કે સ્વર્ગની સીડી છે. ધર્મરાજાના દરબારમાં જવા માટે નિસરણી જોઈએ, એટલા માટે નિસરણીની પણ પૂજા કરવામાં આવે છે. આ રીતે ચોખા વડે આ ત્રણેય શુભ ચિત્રો દોરવા અને ધર્મરાજાનો અને સૂર્યનારાયણનો દીવો કરવો. હાથમાં ચોખા રાખીને ધર્મરાજાનું નામ લઈ, હે ધર્મરાજા, હે ધર્મરાજા, હે સૂર્યનારાયણ દેવ, હે સૂર્યનારાયણ દેવનું નામ સ્મરણ કરતા કરતા વાર્તા સાંભળવી. વાર્તા પૂરી થાય ત્યારે આ ચોખા પક્ષીને ચણમાં નાખી દેવા. આ રીતે 6 મહિના સુધી આ વ્રત કરવામાં આવે છે. આમ આ વ્રતમાં કોઈ ઉપવાસ, એકટાણા કે જાગરણ કરવામાં આવતા નથી. આ વ્રત કરનારને કહેવાય છે કે નરકની યાતના ભોગવવી પડતી નથી અને તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ધર્મરાજા અને સૂર્યનારાયણનું વ્રત કરનારને ક્યારેય યમ યાતના ભોગવવી પડતી નથી. તો આ હતી ધર્મરાજા વ્રત અને સૂર્યનારાયણ વ્રતની પૂજન વિધિ. હવે આપણે સૌ પહેલા સાંભળીએ ધર્મરાજા વ્રતની કથા વાર્તા. રામપુર નામના એક નગરમાં એક અત્યંત ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણને 2 દીકરા અને 1 દીકરી હતી. ઘરમાં ચારેય ખૂણે ગરીબાઈ વ્યાપી હતી. છતાં પણ આ કુટુંબ ઘણું નીતિમાન હતું. રોજ એક અતિથિને જમાડ્યા વગર તે અન્નનો દાણો પણ તેના મોઢામાં મૂકતા નહીં. તેમને એવી ટેક હતી, જો કોઈ અતિથિ ન મળે તો ચકલાને ચણ અને ગાયોને ઘાસ નાખીને પછી જ જમવાની તેને ટેક હતી. તેઓ ખૂબ જ નિરાધાર સ્થિતિમાં જીવી રહ્યા હતા. છતાં અત્યાર સુધી તેઓ પોતાનો નિયમ કદી ચૂક્યા ન હતા. હવે તેના દીકરાઓ પણ જુવાન થયા. તેમણે વિચાર્યું કે આપણે પરદેશ કમાવા જઈએ. અહીં બેસી રહેશું તો આપણી સ્થિતિ સુધરશે નહીં. આમ વિચારીને બંને દીકરાઓ તો પરદેશ કમાવા ચાલી નીકળ્યા. હવે ઘરમાં બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેની વિધવા દીકરી રહ્યા. એવામાં ચોમાસાના દિવસો આવ્યા. પ્રભુને આ ગરીબ બ્રાહ્મણની કસોટી કરવાનું મન થયું, એટલે બારે મેઘ ખાંગા થઈને તૂટી પડ્યા. ચારેય બાજુ જળબંબાકાર થઈ ગયો. આવા ભયંકર વરસાદમાં બહાર કોણ જાય? આવા વરસાદમાં આંગણે અતિથિ આવવાની વાત તો દૂર રહી. ચકલોય ફરકતું ન હતું. હવે બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેની દીકરી સતત 15 દિવસ સુધી ભૂખ્યા રહ્યા. પરંતુ સર્જનહાર પર જરાય તેમની શ્રદ્ધા ઓછી ન થઈ. કસોટી કંચનની થાય છે, કથિરની નહીં. ભક્તના આખા કુટુંબનું ભૂખ્યું તરસ્યું રહેવાનું જોઈને ભગવાનથી પણ રહેવાયું નહીં. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી હવે હંસ અને હંસલીનું રૂપ ધારણ કરીને ઉડતા ઉડતા બ્રાહ્મણના આંગણે ઉતર્યા. હંસ હંસલીને આંગણે આવેલા જોઈને ત્રણેય જણા રાજી રાજી થઈ ગયા. તેમણે ખોબો ભરીને જાર નાખી, પરંતુ હંસ હંસલીએ એકેય દાણો ખાધો નહીં. આથી ત્રણેય જણા નિરાશ થઈ ગયા. બ્રાહ્મણ પુત્રી હાથ જોડીને કહેવા લાગી,
હંસ હંસલીને વિનવવા લાગી. ત્યાં હંસને વાચા ફૂટી કે હે બ્રાહ્મણ પુત્રી, અમે તો માન સરોવરના રાજહંસ છીએ. અમે તો સાચા મોતી સિવાય બીજું કંઈ ખાતા જ નથી. આ સાંભળીને ત્રણેય જણા મૂંઝાઈ ગયા. ઘરમાં એક ટંક ખાવાના પણ સાસા હતા, ત્યાં સાચા મોતી લાવવા ક્યાંથી? છતાંય આ ગરીબ બ્રાહ્મણ હિંમત કરીને ઉઘાડા પગે નગરના ઝવેરી પાસે ગયો અને સવાશેર સાચા મોતી માંગ્યા. ઝવેરી તો બ્રાહ્મણની વાત સાંભળીને ખૂબ જ અચરજ પામ્યો. આ ગરીબ બ્રાહ્મણ સાતેય ભવ મોતી મને પાછા આપી શકવાનો ન હતો, એની ઝવેરીને ખાતરી હતી. પરંતુ બ્રાહ્મણે તેને મકાન વેચીને પણ તેની કિંમત ચૂકવી આપવાની વાત કરી. ઝવેરીએ તેની વાત પર વિશ્વાસ રાખીને સવાશેર સાચા મોતી તોલી આપ્યા. બ્રાહ્મણ તો તે મોતી લઈને ઘેર આવ્યો અને આંગણામાં વેર્યા. હંસ હંસલી મોતીનો ચારો ચરવા લાગ્યા. ત્યારબાદ ત્રાંબા કુંડીમાંથી પાણી પીને પાંખો ફફડાવતા ત્યાંથી ઉડી ગયા. પછી 15 દિવસના ઉપવાસ બાદ બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરીએ પારણા કર્યા. જમ્યા બાદ આંગણું વાળવા લાગી. ત્યાં એની નજર ખૂણામાં પડેલા એક મોતી પર પડી. તેણે તે મોતી લઈને તુલસી ક્યારામાં મૂક્યું. બીજા દિવસે સવારે બ્રાહ્મણી તુલસીને પાણી રેડવા આવી તો તુલસીની ડાળે સાચા મોતીની શેરો લટકતી હતી. તેમણે તરત જ બ્રાહ્મણને અને પોતાની દીકરીને બોલાવી આ વાત કરી. ત્રણેય હવે રાજી થઈ ગયા. બ્રાહ્મણ તો તે મોતીની શેરમાંથી સવાશેર મોતી લઈને ઝવેરીને પાછા આપી આવ્યો. ઝવેરી તો આવા પાણીદાર મોતી જોઈને છક્ક થઈ ગયો. તેણે તે મોતીમાંથી પોતાની દીકરી માટે હાર બનાવ્યો. દીકરીએ એ હાર પહેરીને રાજકુમારી સાથે રમવા ગઈ. રાજકુમારી એ હાર જોઈને રાજી રાજી થઈ ગઈ. તેણે પોતાના પિતા પાસે પણ એવા જ હારની માંગણી કરી. રાજાએ તરત જ ઝવેરીને બોલાવીને આવો જ હાર બનાવવાનું કહ્યું. ઝવેરી બોલ્યો કે મહારાજ, આવા પાણીદાર મોતી મારી પાસે નથી. આ તો બ્રાહ્મણના ઘેરથી આવેલા છે. રાજાએ બ્રાહ્મણના ઘેર તપાસ કરી તો જાણવા મળ્યું કે એના આંગણામાં રહેલા એક તુલસી ક્યારામાં રોજ આવા પાણીદાર મોતીની શેરો આવે છે. આ વાત જાણીને રાજાને નવાઈ લાગી. તે પોતે જ સૈનિકો સાથે બ્રાહ્મણના ઘેર આવ્યો અને તેણે પોતાની નજર સમક્ષ મોતીની શેરોને લટકતી જોઈ. રાજાને પણ લાલચ જાગી. તેણે પોતાની સત્તાના જોરે આખો તુલસી ક્યારો ઉપાડી લેવા જ્યાં હાથ લંબાવ્યા ત્યાં જ તેમના હાથ ત્યાં ચોંટી ગયા. રાજાના સૈનિકોએ રાજાના હાથ છોડાવવાના પ્રયત્ન કર્યા, પરંતુ તેમના હાથ પણ ચોંટી ગયા. રાજા અને સૈનિકો તો ગભરાઈને બૂમો પાડવા લાગ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી હવે બહાર દોડી આવ્યા. તેમણે તુલસી માતાને પ્રાર્થના કરી એટલે રાજા અને સૈનિકોના હાથ છૂટા પડ્યા. રાજા અને સૈનિકોએ બ્રાહ્મણની માફી માંગી વિલા મોઢે પોતાના ઘેર પાછા ચાલ્યા. બ્રાહ્મણના ઘેર તો હવે રોજ સવાશેર સાચા મોતી ઉતરવા લાગ્યા એટલે તેઓ ધનવાન થઈ ગયા. હવે ત્રણેય જણા સુખચેનથી રહેવા લાગ્યા. બ્રાહ્મણે પોતાના બંને દીકરાઓને પરદેશથી પાછા તેડાવી લીધા અને કહ્યું કે દીકરાઓ, હવે અમારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે. અમારા દેહનો કોઈ ભરોસો નથી, માટે તમને કહી દઈએ છીએ કે અમારા ઘરમાં જે કાંઈ છે તેમના 3 ભાગ પાડજો. 2 ભાગ તમારા બંને ભાઈઓના અને 3જો ભાગ તમારી વિધવા બહેનને આપજો. થોડા દિવસ બાદ તો બ્રાહ્મણ બ્રાહ્મણી પરલોક સિધાવી ગયા. બહેને પોતાના બંને ભાઈઓને ધામધૂમથી પરણાવ્યા. ઘરમાં 2 ભાભીઓ આવી. વહુઓ સાથે રંગરાગમાં મા બાપની ટેક વિસરાઈ ગઈ. પરંતુ દીકરી તો અતિથિને જમાડ્યા પછી જ જમતી હતી. તેમના ઘેર રોજ તુલસી ક્યારે મોતી ઉગી અને રોજ 3 ભાગ પડે. બંને ભાભીઓને આ ગમતું નહીં કે ખાય છે આપણી સાથે અને તેનો ભાગ અલગ. એક દિવસ મોટી ભાભીએ મોતીના ભાગ પડતા હતા ત્યાં વચમાં તે બોલી કે તમારી બહેન રોજ 3જો ભાગ લે છે અને તેમને રોટલા ટીપીને અમારે ખવડાવવાના. જો 3જો ભાગ લેવો હોય તો તે જુદા રહે. ભાભીના આવા કડવા વચન સાંભળીને વિધવા બહેનને ઘણું દુઃખ થયું. તે તો અલગ રહેવા લાગી. તે મા બાપની ટેક પ્રમાણે રોજ અતિથિને જમાડ્યા પછી જ જમતી હતી અને પ્રભુ ભજનમાં દિવસો પસાર કરતી હતી. એક દિવસ વિધવા બહેનને ખૂબ જ તાવ ચડ્યો. 2 દિવસ સુધી તો તે એકલી ભૂખી તરસી ત્યાં પડી રહી. 3જા દિવસે બંને ભાઈઓ તેમને મળવા આવ્યા, પરંતુ આવીને જુએ છે તો ખાટલામાં બહેનનું શબ પડેલું હતું. બંને ભાઈઓ પોક મૂકીને રડવા લાગ્યા. ભાભીઓ દેખાવ ખાતર આવીને ત્યાં રડવાનો ઢોંગ કરવા લાગી.
બહેનનો આત્મા તો ઘણો પુણ્યશાળી હતો. ગાયના દાનના પ્રતાપે તો એ પલકારે વેતરણી તરી ગઈ. જોડાના દાનના પ્રતાપે કાંટાળા વનને તે પાર કર્યું. છત્રીના દાને વરસતી લૂથી તેમને બચાવી લીધી. અન્નના દાનના પ્રતાપે ભૂખના દુઃખ તેને વેઠવા પડ્યા નહીં. વસ્ત્રદાનના પ્રતાપે લોખંડના ધગધગતા થાંભલાથી બચી. આમ સર્વે વિઘ્નો ઓળંગીને બહેન તો ધર્મરાજાના દરબારમાં પહોંચી. ત્યારે ધર્મરાજા કહેવા લાગ્યા કે હે દીકરી, તે અઢળક પુણ્ય સંચિત કર્યું છે, પરંતુ મારું વ્રત તે કર્યું નથી. તેથી તારે પૃથ્વી પર પાછા જવું પડશે. બહેન બોલી કે તમારું વ્રત સી રીતે થાય? ત્યારે ધર્મરાજા બોલ્યા કે મારું વ્રત 6 મહિનાનું છે. આ વ્રત ઉત્તરાયણના દિવસે શરૂ કરું. સ્નાન કરીને શુદ્ધ થઈ એક પાટલા પર મારા નામનો ઘીનો દીવો કરવો. હાથમાં ઝારના દાણા રાખીને મારી વાર્તા સાંભળવી. કોઈ સાંભળનાર ન હોય તો ઉપવાસ કરવો. 6 મહિના પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વખતે વાંસનો ટોપલો લઈ તેમાં 1.25 સેર ઝાર, લાલ કપડાનો કટકો, 1 જોડી કપડા, છત્રી, ફાનસ, ચંપલ, 1.25 સેર સાચા મોતી, ઘોડી, નિસરણી, સોના અને રૂપાની 2 મૂર્તિ, આ બધું સુપાત્ર બ્રાહ્મણને દાન આપવું. આટલા બધાની શક્તિ ન હોય તો બની શકે તેટલું દાન આપવું. પછી 1.25 સેર ઘીની સુખડી કરી તેના 4 ભાગ પાડવા. 1 ભાગ ગાયના ગોવાળને, બીજો ભાગ બ્રાહ્મણને, ત્રીજો ભાગ રમતા બાળકને અને ચોથો ભાગ ઘરના માણસોને આપવો. બહેને તરત આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આ બાજુ સ્મશાનમાં બહેનના મળદાને આગ ચાંપવાની તૈયારી થતી હતી. ત્યાં જ લક્ષ્મી દેવી ડોશીના સ્વરૂપે આવ્યા અને તે બોલ્યા કે મારે આ દીકરીનું મુખ જોવું છે. આમ કહીને ડોશીમાં તેમની પાસે ગયા અને જેવો તેના મોં પર હાથ ફેરવ્યો કે ત્યાં તરત જ દીકરી જીવતી થઈ. બધા તો આ દ્રશ્ય જોઈને અચરજ પામી ગયા. ભાઈઓ તો પોતાની બહેનને સજીવન થયેલી જોઈને રાજી રાજી થઈ ગયા. તેમણે પોતાની બહેનને ઘેર આવવાનું કહ્યું, પરંતુ તેને ના પાડી. એ તો ડોશીમાને લઈને પોતાને ઘેર આવી. આમ કરતા ઉત્તરાયણ આવી. બહેને ધર્મરાજાનું વ્રત કર્યું. 6 માસ પૂરા થયા એટલે બહેને વ્રતનું ઉજવણું કર્યું. તે વખતે ડોશીમા બોલ્યા કે દીકરી, હવે તો તને ધર્મરાજાના દૂતો લેવા આવશે, તો તું સ્વર્ગે જઈશ. ત્યારે બહેન બોલી કે માં, હું તમને મારી સાથે લઈ જઈશ. થોડા દિવસ પછી ધર્મરાજાના દૂતો એમને લેવા આવ્યા. બહેને પહેલા ડોશીમાને વિમાનમાં બેસાડ્યા, પછી પોતે બેઠી. સ્વર્ગમાં આવતા જ કંકુના પગલા પડ્યા, ઝગમગતા દીવડા પ્રગટ્યા, મોતીના સાથિયા પુરાયા. આમ બહેનને ધર્મરાજાનું વ્રત ફળ્યું અને તેમને સ્વર્ગમાં સ્થાન મળ્યું. તો હે ધર્મરાજા, જો કોઈ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી તમારું આ વ્રત કરે તેના પર તમારી અમી દ્રષ્ટિ રાખજો અને તેમને સ્વર્ગમાં સ્થાન આપજો. તો બોલો ધર્મરાજાની જય. હવે આપણે સાંભળીશું સૂર્યનારાયણ વ્રતની કથા વાર્તા. એક જંગલમાં સૂર્યનારાયણ દેવ તેમની માતા સાથે રહેતા હતા. તેઓ ઉંમરલાયક થયા ત્યારે તેમણે પોતાની સગાઈ થાય તે માટેની ઈચ્છા માતા સમક્ષ વ્યક્ત કરી. માતાએ કહ્યું કે બેટા, તારી સગાઈ થાય તો મને પણ આનંદ થાય, પરંતુ આ અઘોર જંગલમાં કન્યા શોધવી ક્યાંથી? સૂર્યનારાયણે કહ્યું કે માં, આ જંગલમાં એક રાણી બહેન રહે છે. તેને રનાદે નામની એક અતિ રૂપવાન પુત્રી છે. તે મારા માટે બધી જ રીતે યોગ્ય છે. તમે મારો એની સાથે વિવાહ કરાવો. માએ શંકા વ્યક્ત કરતા કહ્યું કે બેટા, એ લોકો માનશે ખરા? સૂર્યનારાયણ કહે છે કે પહેલા માગું તો નાખો. સૂર્યનારાયણની વાત સાંભળીને માતા તો રન્નાદે પાસે ગઈ. તેમણે પોતાના પુત્ર સૂર્યનારાયણ માટે રન્નાદેની માગણી કરી. ત્યારે રન્નાદેની માતાએ સ્પષ્ટ ના પાડી. સૂર્યનારાયણની માતા તો અતિશય નિરાશ થઈને તેમના ઘેર પાછા આવ્યા. તેમણે સૂર્યને બધી વાત કરી. હવે સૂર્યનારાયણ દેવ બધું સમજી ગયા. રાત થવા આવી. સવારે સૂર્યદેવ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળ્યા. ત્યારે જતા જતા તેમની માતાને કહેતા ગયા કે હે માતા, આજે રન્નાદેની માતા આપણા ઘેર તાવડી માગવા આવશે. ત્યારે તમે તાવડી આપતી વખતે શરત કરજો કે હું તમને તાવડી તો આપું, પરંતુ જો તે ફૂટી જાય તો તમારે તમારી દીકરી રન્નાદેને મારા દીકરા સાથે પરણાવવી પડશે. માને સૂચના આપીને સૂર્યદેવ ત્યાંથી ચાલ્યા ગયા. બપોરનો સમય થયો. સૂર્યદેવે વનમાં એવો તાપ મૂક્યો કે પશુ પંખી માનવ દાનવ બધા અકળાવા લાગ્યા. એવામાં વાવાઝોડું ફૂંકાયું. પવન જોરથી વાવા લાગ્યું.
રાણીના ઘરના છાપરામાંથી નળિયા ઉડવા લાગ્યા. એક નળિયું બરોબર તાવડી પર પડ્યું અને તેના 6 કટકા થઈ ગયા. રાણી બહેન સૂર્યની માતા પાસે તાવડી માંગવા આવ્યા. સૂર્યદેવની માતાએ પુત્રના કહ્યા મુજબ રાણી બહેન આગળ શરત મૂકી. રાણી બહેનને તે શરત કબૂલ રાખી અને તાવડી ઘેર લઈ ગયા. તાવડીનું કામ પતી ગયા બાદ રન્નાદેની મા તાવડી લઈને પાછા આપવા આવતા હતા. ત્યાં જ રસ્તામાં 2 સાંઢ લડતા લડતા રન્નાદેની માતા સાથે અથડાયા. આથી તાવડી ફૂટી ગઈ. રન્નાદેની માતા પણ સૂર્યદેવની માતા પાસે જઈને અફસોસ વ્યક્ત કરવા લાગ્યા. પરંતુ સૂર્યદેવની માતા તો બોલી ઉઠ્યા કે અફસોસ કરો કે ન કરો, મેં તો કહ્યું હતું કે તાવડી ફૂટશે તો દીકરી લઈશ. હવે તમારે તમારું વચન પાળવું જ પડશે. રાણીને તો હવે કોઈ રસ્તો રહ્યો ન હતો. તેમણે તો મન મનાવીને પોતાની દીકરીની સગાઈ સૂર્યદેવ સાથે કરી. ઘેર આવીને તેમણે રન્નાદેવને આ વાત કહી. રન્નાદેવ તો ખુશ થઈ ગયા. સૂર્યદેવ પણ આ વાત સાંભળીને તેમના પણ હર્ષનો પાર ન રહ્યો. તેમણે પોતાની માતાને કહ્યું કે જાઓ, રન્નાદેવની માતાને કહો કે કાલે સૂર્યદેવ પરણવા આવશે. સૂર્યદેવની માતા રાણી પાસે જઈને આ સંદેશો આપ્યો. રાણીએ જવાબ આપ્યો કે મારાથી 1 દિવસમાં પહોંચી વળાશે નહીં. ત્યારે સૂર્યદેવની માતાએ કહ્યું કે બહેન, તમે કોઈ ચિંતા કરો નહીં, બધું જ મારા સૂર્ય પર છોડી દો. બીજે દિવસે સૂર્યનારાયણ પ્રદક્ષિણા કરવા નીકળ્યા. રાણીના નળિયા વગરના છાપરામાંથી પસાર થયા. ત્યાં મહેલ ઊભો થઈ ગયો. સર્વે રાચ રચીલું આવી ગયું. કોઈ વાતની તેને ખોટ રહી નહીં. બીજા દિવસે સૂર્યનારાયણ અને રન્નાદેના લગ્ન થયા. રાણીએ યથાશક્તિ પહેરામણી આપી. સૂર્યનારાયણનો સંસાર શરૂ થયો. દરરોજ નિયમ પ્રમાણે સૂર્યનારાયણ સવારથી ફરવા જાય અને રાત્રે ઘેર પાછા ફરે. તે સાંજે જમે પછી જ રન્નાદે જમે. પતિવ્રતા સ્ત્રી પતિને જમાડ્યા વગર જમે નહીં. આ તેનો નિત્યક્રમ હતો. તેથી રન્નાદેનું શરીર દિવસે દિવસે સુકાવા લાગ્યું. એક દિવસ રન્નાદેની માતા દીકરીની ખબર અંતર પૂછવા આવ્યા. તેમણે દીકરીનું સુકાઈ ગયેલું શરીર જોઈને પૂછ્યું, હે દીકરી, તારું શરીર આટલું બધું સુકાઈ કેમ ગયું છે? તને અહીં શું વાતનું દુઃખ છે? ત્યારે રન્નાદે બોલ્યા કે સૂર્યનારાયણ સવારથી જ પ્રદક્ષિણા કરવા ચાલ્યા જાય છે અને છેક સાંજે ઘેર પાછા આવે છે. એ જમે પછી જ મને જમવા મળે છે. પતિને જમાડ્યા વગર મારાથી જમાય નહીં. આ સાંભળીને રાણીએ કહ્યું કે દીકરી, તારા પતિ સવારે નીકળે ત્યારે તેમને સાકરનું પાણી પીવા આપજે, પછી તું જમી લેજે, તો પતિવ્રતા ધર્મનો ભંગ નહીં થાય. બીજા દિવસે સૂર્યનારાયણ પ્રદક્ષિણા કરવા જવા તૈયાર થયા. ત્યારે રન્નાદેએ તેમને સાકરનું પાણી પીવા આપ્યું. સૂર્યનારાયણે ચકિત થઈને કહ્યું કે આ તમે શું કામ કરી રહ્યા છો? જ્યાં સુધી હું નવખંડ ધરતી પરના જીવ માત્રનું પૂરું ન કરું ત્યાં સુધી મારાથી પાણી પણ પીવાય નહીં. આમ કહીને સૂર્યનારાયણ ચાલ્યા ગયા. પતિની વાત સાંભળીને રન્નાદે વિચારમાં પડ્યા. તેમને થયું કે મારા સ્વામીએ જે વાત કહી તે ખરેખર સાચી હશે. આજે તો હું આ વાતની પરીક્ષા કરીશ. આમ વિચારીને તે ઊભા થયા. તેમણે જમીન પરથી એક કીડીને ઉપાડી અને એક ડાબલીમાં પૂરી દીધી. તે ડાબલીને પાણિયારામાં મૂકી દીધી. સાંજે થાક્યા પાક્યા સૂર્યનારાયણ દેવ ઘેર આવ્યા. ત્યારે કહ્યું કે ચાલો આપણે જમી લઈએ. ત્યારે રન્નાદેએ કહ્યું કે તમે આખો દિવસ ફરીને બધા જ જીવોનું પૂરું કર્યું ને? સૂર્યનારાયણને હા પાડી. રન્નાદેએ હસતા હસતા કહ્યું કે ખોટી વાત, હજુ એક જીવ ભૂખ્યો રહી ગયો છે, તે હું તમને દેખાડું. આમ કહીને તેઓ પાણિયારામાં મૂકેલી ડાબડી લઈ આવ્યા. ખોલીને જોયું તો તેમના ચાંદલાના ચોખાનો એક દાણો અંદર પડી ગયેલો હતો. તે કીડી ખાતી હતી. સૂર્યનારાયણ પત્નીની વાત સાંભળીને સમજી ગયા અને બોલ્યા, જોયું ને, કીડીથી માંડીને કુંજર સુધી બધા જ ને મેં તૃપ્ત કર્યા છે. આજે તમે મારા પર શંકા કરી, તેથી હું તમને શ્રાપ આપું છું કે તમે રાંધો તોય ઓછું જ પડશે, ભૂખ્યાને ભડભડતા જ રહેજો. આવો શ્રાપ આપીને સૂર્યનારાયણ દેવ જમવા બેઠા. એક કોળિયો માનો રાખ્યો, એક કોળિયો રન્નાદે માટે રાખ્યો અને બાકીનું બધું પોતે ખાઈ ગયા. સાસુ હવે એક એક કોળિયાથી પેટ ભર્યું. આમ હંમેશા સૂર્યનારાયણ જમવા બેસે ત્યારે બધું જ ખાઈ જાય. માત્ર 2 જ કોળિયા બાકી રાખે. તેમાંથી એક કોળિયો રન્નાદે ખાય અને બીજો કોળિયો તેમની માં ખાય. આવું કેટલાય દિવસો સુધી ચાલ્યું. સૂર્યનારાયણની માતા પણ ઘણા દુઃખી થઈ ગયા. એક દિવસે સૂર્યનારાયણની માતાએ સૂર્યનારાયણને કહ્યું
કે બેટા, વહુએ તારો અપરાધ કર્યો છે. મેં તારો એવો તે કેવો અપરાધ કર્યો છે કે માને પણ તું એક કોળિયો ખાવા આપે છે? જો કોઈ અપરાધ થયો ન હોય તો તેના નિવારણનો તું મને કોઈ ઉપાય બતાવ. આ સાંભળીને સૂર્યનારાયણને ઘણું દુઃખ થયું. તેઓ બોલ્યા કે માં, તો પછી તમે અને રન્નાદે મારું વ્રત કેમ કરતા નથી? આમ કહીને સૂર્યનારાયણે વ્રત કરવાની સંપૂર્ણ વિધિ કહી. માએ અને રન્નાદેએ સૂર્યનારાયણનું વ્રત કર્યું. 6 માસે તેમનું ઉજવણું કર્યું. તે વખતે અતિથિ તરીકે વનમાં ફરતા ફરતા રામ લક્ષ્મણ ત્યાં આવી ચડ્યા. તેમને જમવા બેસાડી દીધા. હવે તેઓ થોડું રાંધે તોય વધતું હતું, થોડું જમે તોય ધરાઈ જતા હતા. સૂર્યનારાયણના આ વ્રતના પ્રતાપે તેમનું બધું જ સંકટ દૂર થયું. રામ લક્ષ્મણ પણ જમીને પોતાની કુટીર પર આવ્યા. ત્યાં સીતાજી પણ આ વ્રત કરતા હતા. તેઓ બોલ્યા કે તમે તો જમીને આવ્યા, હવે મારે વાર્તા કહેવી કોને? શ્રી રામ કહે છે કે આ વનમાં એક રબારણ રહે છે. તેનો એકને એક દીકરો ગુજરી જવાથી તે બિચારી હજુ ભૂખી છે. ત્યાં જઈને તેમને વાર્તા કહો. સીતાજી રબારણને ત્યાં ગયા અને તેમને વાર્તા સંભળાવી. વાર્તા પૂરી થતાં જ તેમનો મૃત્યુ પામેલો દીકરો સજીવન થયો. રબારણના હરખનો પાર ન રહ્યો. એ તો સીતાજીના પગમાં પડી ગયા અને તેમણે સીતાજી પાસેથી વ્રતની વિધિ જાણી લઈ અને આ વ્રત કરવા લાગી. તો આ હતી સૂર્યનારાયણ વ્રતની કથા વાર્તા. હે સૂર્યનારાયણ દેવ, તમે જેવા બધાને ફળ્યા એવું તમારું આ વ્રત કરનાર સૌને ફળજો. સર્વેની મનોકામનાને પૂર્ણ કરજો. તો બોલો સૂર્યનારાયણ દેવની